ગાંધીનગરથી જ્યાં માણસા એપીએમસીમાં કમોસમી વરસાદ બાદ લાખોનું નુકસાન પહોંચ્યું છે। ઘઉં, એરંડો, જીરું સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। જણસીઓ વરસાદના પાણીમાં તણાઈતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। ખેડૂતના ખેતરમાં પણ તારાજીના દ્રશ્યો છે। વરસાદના કારણે આજે એપીએમસીમાં હરાજી બંધ રાખવામાં આવી છે। કુદરતના કેર સામે ખેડૂતોને વેપારીઓ લાચાર જોવા મળ્યા હતા। ગઈકાલે માણસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। અણધારી આફત બની તૂટેલા વરસાદના પગલે માણસા એપીએમસીમાં વેચાણ માટે બહાર મૂકવામાં આવેલ પાક પલળી ગયો છે। અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને ફરીવાર પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે। ઘઉં, એરંડો, વરિયાળી, તમાકુ, ટામેટા, રીંગણ સહિતના ઉનાળુ પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ત્યારે શાકભાજીના ભાવ પણ ગગડતા ખેડૂતો અને વેપારીઓ રાતા પાણી રડી રહ્યા છે। हाल कोई भाव नहीं ते अमे जीवी सकीए। हाल 10 रुपये बजार में रवैया उच्चक और 50 रुपये जबलू वेचाय छे। एटले खेडूतोने पूरेपूरुं नुकसान छे। मोदी सरकारने जाण थाय के खेडूतो सामे थोडुं जोवे। एपीएमसी मार्केटना अंदर ए वेपारीओने पण मोटुं लाखोनुं नुकसान थयुं छे અને આના પહેલાં ખેડૂતોને બટાકામાં પણ ઘણું બધું નુકસાન થયું છે। અત્યારે ઘઉંમાં પણ નુકસાન થયું છે અને તમાકુ તો બધાની ઉડી ગઈ છે વાવાઝોડાના કારણે। એટલે હું ગુજરાત સરકારને અને ભારત સરકારને એક ખેડૂત પુત્ર વિનંતી કરવા માંગે છે કે ભાઈ ખેડૂતોને અને વેપારીઓને ન્યાય આપો અને એમના હિતમાં કંઈ નિર્ણય થાય એવું સરકારશ્રી બેસીને આવું કરે તો ગુજરાતની પ્રજા અને ગુજરાતના ખેડૂતો જીવી શકે એવું છે અત્યારે હાલની પરિસ્થિતિ। તો મહત્વપૂર્ણ છે કે ગઈકાલે એપીએમસીમાં વેચાણ માટે આવેલા 3000 બોરી ઘઉં અને એરંડા પાક વરસાદના પાણીમાં તણાઈ ગયા। આવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। અંદાજે લગભગ 15 લાખની કિંમતના પાક નુકસાનીનું અંદાજ મારવામાં આવ્યો છે। સરકાર વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે તેવી માંગ ઉઠી છે। લગભગ 300 જેવા થેલા 15 લાખ જેવું નુકસાન થયું છે વેપારીઓને અને એ નુકસાન વેપારીઓને ઘણું મોટું કહેવાય અને એના માટે સરકારશ્રીમાં અમે વિનંતી કરીએ છીએ કે આપણા માધ્યમથી સરકારમાં રજૂઆત થાય અને વેપારીઓને કંઈ વળતર મળે એવી અમારી એપીએમસી ચેરમેન તરીકે મારી વિનંતી છે।